નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે બાળકોમાં અત્યારે ડિજિટલ વ્યસન જે વધી ગયું છે તેને લઈને માત્ર ને માત્ર પેરેન્ટ્સ અને શિક્ષકો નહીં પરંતુ હવે સરકાર પણ ક્યાંક ચિંતિત જોવા મળી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારના સમયમાં ઘણા બધા જે બાળકો છે એ ડિજિટલાઇઝેશન તરફ આગળ તો વધ્યા, પણ તેની સાથે કેવી રીતે, ક્યાં અને કેટલો યુઝ કરવો એ ક્યાંક સમજી શક્યા નથી. પણ તેની સાથે જ્યારે આ તો માત્ર મેં ગુજરાતની વાત કરી, પણ તેની સાથે અત્યારે હાલ ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે જે પ્રમાણે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ જોવા મળી રહ્યું છે અને તેની સાથે જે પ્રમાણે ફોનથી એડિક્ટ અત્યારે જે બાળકો જોવા મળી રહ્યા છે, ક્યાંક તે પરિસ્થિતિને લઈને અત્યારે સવાલ જોવા મળે છે કે હવે આ અટકશે ક્યારે? શું તેને લઈને અત્યારે તો કોઈ ચિંતા વ્યક્ત કરવી જોઈએ? શું તેને લઈને કાયદો ઘડવો જોઈએ? પણ તેની સાથે જે પ્રમાણે ઓસ્ટ્રેલિયા જે એક સૌથી પહેલો દેશ છે કે જેમણે 15 વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે સોશિયલ મીડિયા બેન કર્યું, ત્યારબાદ ફ્રાન્સની સરકાર છે કે તેમણે પણ જે તેમના સંસદમાં બિલ પસાર કર્યું અને સાથે સાથે એવું પણ કહ્યું કે 15 વર્ષથી નીચેના જે બાળકો છે તેમના માટે સોશિયલ મીડિયા બેન છે. આજની વાત કરું તો આજે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ ભારતના સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને જ્યારે સંસદમાં આર્થિક સર્વેક્ષણનો રિપોર્ટ રજૂ કરવામાં આવતો છે તો ત્યારે સૌથી પહેલી બાબત એ જોવા મળતો છે કે આપણી ભારતની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેને લઈને ક્યાંક ચર્ચાઓ તો જોવા મળી. પણ તેની સાથે ભારત સરકાર પણ આ ડિજિટલ વ્યસન જે જોવા મળી રહ્યું છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે સાથે મુખ્ય ભલામણો અને ચિંતાઓ પણ જે જોવા મળી કે જેમાં પ્લેટફોર્મની જવાબદારી, ફીચર્સ પર નિયંત્રણ, પારિવારિક ભૂમિકા, વર્તમાન પરિસ્થિતિ એ બધાને લઈને તેમાં ચર્ચા કરવામાં આવીને હવે ક્યાંક ભારત સરકાર પણ વિચારી રહી છે કે શું બાળકો માટે સોશિયલ મીડિયાને થોડુંક નિયંત્રણમાં લાવવું જોઈએ કે નહીં. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ખુશ્બુ માંગરોળિયા કે જેઓ સાયકોલોજીસ્ટ છે, રીતુ ત્રિવેદી કે જેઓ વાલી છે અને સાથે સાથે ધવલ પાઠક કે જેઓ શિક્ષણવિદ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ખુશ્બુબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. અત્યારના સમયમાં મેં જે રીતે કહ્યું ને કે ઓસ્ટ્રેલિયાએ એક નિયમ લીધો અને ઓસ્ટ્રેલિયાએ જે નિયમ લીધો તેમાં 16 વર્ષથી નીચેના જે બધા બાળકો છે તેમના માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી એટલે કે બેન કર્યું. ફ્રાન્સમાં 15 વર્ષથી નીચેના જે બાળકો છે તેમાં બેન જોવા મળ્યું અને હવે ભારત સરકાર વિચારણા તરફ આગળ વધી રહી છે. મારો સૌથી પહેલો સવાલ એ છે કે અત્યારના સમયમાં શું બાળકો માટે એક ડિજિટલ શિસ્ત એ શીખવાડવી હવે બહુ જરૂરી બની ગઈ છે તેવું લાગી રહ્યું છે, કારણ કે એક ડિજિટલ વ્યસનથી બહાર કાઢવા બાળકોને પણ બહુ જરૂરી બની ગયા છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. યસ, થેન્ક યુ યજ્ઞભાઈ. તમારો સવાલ બહુ જ સારો છે અને અત્યારના આ જ પ્રશ્ન બહુ બધા લોકોને હોય છે, બધા વાલીઓ ચિંતામાં છે. પણ આના મીન્સ રિસ્ટ્રિક્શન લાવવાથી સોલ્યુશન નહીં આવે. એના સાથે એનું સાયકો એજ્યુકેશન, એના ટ્રેનિંગ પ્રોગ્રામ અને એના ફાયદા અને નુકસાન બાળકોને સમજાવવા જોઈશે અને પેરેન્ટ્સે પણ સમજવા પડશે અને સરકારે પણ સમજવા પડશે. કેમ કે બાળક આજે ડિજિટલ એડિક્શન તરફ કેમ જાય છે, એને 3 જ વસ્તુ મળે છે એમાં: કંટ્રોલ, એના જ્યારે ઇમોશન્સ એના બરાબર બેલેન્સ નથી હોતા ત્યારે એ એસ્કેપ શોધે છે અને એને વેલિડેશન જોઈએ છે કે એને સ્વીકાર જોઈએ છે, એ જેવો છે એવો સ્વીકાર કરે, રાઈટ? એટલે એને જે ડોપામાઇન મળે છે, એને જે ખુશી મળે છે, એના માટે એ જાય છે. તો આના માટે એ લોકોને અવેરનેસ લાવવી જરૂરી છે. આટલું હું કહીશ. અવેરનેસ લાવવી બહુ જરૂરી છે, પણ તેની સાથે એવું લાગે છે કે ના, હવે જે આ ચિંતા વ્યક્ત કરી છે સરકારે તે ક્યાંક બહુ મહત્વની કરી છે અને યોગ્ય સમયે કરી છે તેવું લાગી રહ્યું છે. ખુશ્બુબેન? હા, યોગ્ય સમયે કરી છે અને કરવી જ જોઈએ, પણ હું એમ જ કહીશ કે ખાલી એના પર રિસ્ટ્રિક્શન લગાવવાથી નહીં થાય. એને થોડું કહેવાય ને કે પ્રોટોકોલ સારી રીતે કરવા પડશે. કેમ કે આજે બાળકને તમે જ્યારે એક ફેન્સમાં બાંધો છો તો એનાથી બાળકનું જે ડેવલપમેન્ટ છે એ અટકાઈ જાય છે.
આપણા સમયમાં જ્યારે ટીવી હતું તો આપણને રોકવામાં નતા આવતા. જ્યારે ચેનલો સ્ટાર્ટ થઈ ત્યારે એનો એક ટાઈમ ફિક્સ કરવામાં આવતો હતો. તો બાળકોએ, વાલીઓએ અને જે પણ સાયકોલોજીસ્ટ છે કે કોઈની બી મદદ દ્વારા એ લોકોએ એક પ્લાનિંગ કરવું પડશે. કેમ કે ખાલી રિસ્ટ્રિક્શન મૂકવાથી આનો સોલ્યુશન નહીં આવે. હું હજી પણ એ જ કહીશ, રાઈટ? કેમ કે કરવું જરૂરી છે, પણ બાળકને ખબર નથી, પેરેન્ટ્સને પણ ખબર નથી. અને ઇન્ડિયામાં તો બહુ બધા બાળકો પેરેન્ટ્સનો જ ફોન યુઝ કરતા હોય છે. તો જ્યારે પેરેન્ટ્સ જ યુઝ કરતા હશે, એમના જ કોઈ નીતિ નિયમો નહીં હશે, તો બાળક એમ જ કરવાનું છે. બરાબર છે? યસ. રીતુબેન, આપને શું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં બાળકો માટે આ નિર્ણય એ કેટલો જરૂરી છે? યજ્ઞભાઈ, મોબાઈલ બનાવનાર માણસ છે ને અત્યારના મોબાઈલ વગર શૂન્ય થઈ ગયું છે, બરાબર? અને એવું કહેવાય છે કે એક દિવસ મોબાઈલ ના વાપરો ને તો એક દિવસના ઉપવાસ જેટલું આપણને પુણ્ય મળે છે. હવે આજનો જે તમારો ક્વેશ્ચન છે ને એ બહુ સેન્સિટિવ અને બહુ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે સ્ટડી પ્રમાણે આપણે જોઈએ ને તો ઓસ્ટ્રેલિયામાં પર ડે 2 થી 3 કલાકનો યુઝ થતો હતો. અને જ્યારે ઇન્ડિયામાં આપણે પર ડે 6 to 7 અવર્સનો યુઝ થઈ રહ્યો છે. એટલે મારા મતે 100% આ નિયંત્રણ બહુ જ જરૂરી છે. પણ નિયંત્રણ કેવી રીતે લાદવા કે કેવી રીતના એનો અમલ મૂકવો ને, તો એમાં હું જરૂરથી કહીશ કે નિયંત્રણ એકદમ જો આપણે લગાવી દઈશું તો કોઈ પણ વસ્તુનું, કોઈ પણ એડિક્શન હોય, જે ખરાબ વસ્તુનું એડિક્શન હોય, તો તમે જોજો કે એની અંદર સાયકોલોજીસ્ટ છે કે થેરાપિસ્ટ છે એ ધીરે ધીરે તમને એ વસ્તુથી દૂર કરે છે. એટલે મારા મંતવ્ય પ્રમાણે નિયંત્રણ એકદમ મૂકવાની જગ્યાએ એનો ઉપયોગ કે નિયંત્રણ કેવી રીતે મૂકવા એ વસ્તુ સમજવી આપણે જરૂરી છે. કઈ વય મર્યાદા આપણે વિચારવાની છે, નિયંત્રણ લગાવવાના છે તો એ કયા કયા ફેક્ટર ઉપર લગાવવાના છે, આ દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ સાચી વાત છે. ભાઈ, અત્યારના સમયમાં ઓનલાઈન એજ્યુકેશન તો આપવામાં આવે છે, પણ ઓનલાઈન એજ્યુકેશનની સાથે બાળકોને કેટલા પ્રમાણમાં મોબાઈલનો યુઝ કરવો જોઈએ તે પણ હવે શીખવવાની જવાબદારી હવે શું ક્યાંક શિક્ષકો ઉપર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે? ચોક્કસથી આ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ સાઇડ ઓફ પેરેન્ટ્સ એ અમને અવારનવાર સ્કૂલમાં સાંભળવા મળે છે કે સર, અમે તો નહીં કહી શકીએ અમારા બાળકને, તમારે જ કહેવું પડશે. અમારા માટે ફ્રોમ ધ સાઇડ ઓફ પેરેન્ટ્સ પણ આ વસ્તુ અમારા માટે પણ શોકિંગ છે કે હવે આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન પેરેન્ટ્સ માટે છે. અને 6 કલાક માટે બાળક અમારી પાસે હોય તો આ અમારી પણ વિશેષ એક નૈતિક જવાબદારીનો પણ ભાગ છે કે અમે બાળકને એજ્યુકેશનની સાથે સાથે ઇનફેક્ટ એજ્યુકેશનનો જ એક આ પાર્ટ છે, પણ આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન પેરેન્ટ્સ માટે છે એ એક થોડું ચિંતાજનક કારણ છે. એટલે ખરેખરમાં જોવા જઈએ ને તો અમારી પાસે જ્યારે આવા પ્રકારના કેસીસ આવે છે, નંબર ઓફ કેસીસ કે જેની અંદર બાળક છે એને પર્સનલ પોતાનો ફોન પણ હોય, કેમ કે મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસની અંદર હવે મોસ્ટલી બાળકના પોતાના, હું વાત કરું છું હાઈસ્કૂલ સેક્શનમાં વધારે, મોસ્ટલી બાળકના પોતાને મોબાઈલ થઈ ગયા છે અને એ પણ સ્માર્ટફોન થઈ ગયા છે. એ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન એજ્યુકેશન જે આપણે વાત કરી એના માટે પણ થોડું ઘણું કંઈક એના યુઝને લઈને હોય અને એ બધા માટે એ લોકો યુઝ કરી રહ્યા છે. પણ સાથે સાથે પ્રોબ્લેમ આપણે ઇન્ડિયામાં એ પણ છે કે બાળકો ગેમ્સ હોય કે ઓનલાઈન સપોઝ કોઈ પણ લોગિન કરવાના હોય છે, સાઇન ઇન કરવાના હોય છે, તો એ બધા જ બાળકોના પોતાના થઈ શકતા હોય છે. પર્સનલ ઇન્સ્ટા ઉપર કરવાનું હોય, એફબી પર કરવાનું હોય, તો એ બધાનું પોતાનું લોગિન થઈ શકે છે. જે આ બધા કન્ટ્રીઝમાં જ્યાં બેન લાગેલા છે ત્યાં આ બધા બાળકો પોતે એ રિસ્ટ્રિક્શનના કારણે નથી કરી શકતા પોતાના સાઇન ઇન કે લોગિન. એટલે ત્યાંથી એક બહુ મોટો ફરક આવે છે, કેમ કે ગ્રેજ્યુઅલી ભલે આ નિયમો છે એને એપ્લાય કરવામાં આવે, ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. આપણે એ પણ જાણીએ છીએ કે રિએક્શન નેગેટિવ પણ ચોક્કસથી આવે એક સાથે સીધા રિસ્ટ્રિક્શન આપણે રાખીએ. બધી વાત એની જગ્યા પર સાચી છે, પણ એ પણ વાત સાચી છે, એક જ ક્વેશ્ચન બાળકને પૂછવામાં આવે, પેરેન્ટ્સને સોરી,
કે ખરેખરમાં તમે તમારા ઘરની અંદર એવું કહો છો, બધા શું પેરેન્ટ્સને નથી ખબર કે 15 મિનિટ કે 30 મિનિટથી વધારે સિંગલ સિટિંગમાં મોબાઈલ ન યુઝ કરવો જોઈએ બાળકોએ? બધાને ખબર છે, પણ કેટલા કંટ્રોલ લઈ શકે છે પોતાના સંતાનો પર? અથવા તો સંતાનોને પણ પોતાને ખબર છે, સ્ટુડન્ટ્સને, સ્પેશિયલી હાઈસ્કૂલ સેક્શન સ્ટુડન્ટ્સને, એમને કે અમારે આને હવે સ્ટોપ કરવાનું છે. ઇવન ધો એમને એ ટાઈપના સેટિંગ્સ પણ અંદર રાખ્યા હોય છે કે ભાઈ એ શો થઈ જાય સ્ક્રીન પર, એમ છતાં પણ કેટલા સ્ટુડન્ટ છે પોતે સાથે સેલ્ફ ડિસિપ્લિનમાં સ્ટોપ કરી દે છે. એટલે અલ્ટિમેટલી ગવર્મેન્ટ દ્વારા આના રિસ્ટ્રિક્શન છે ખૂબ આવકાર્ય છે. અલ્ટિમેટ હવે આઉટ ઓફ કંટ્રોલ સિચ્યુએશન જે રીતે થઈ છે, એ માટે મારી દ્રષ્ટિએ, મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે એમાં ગવર્મેન્ટના કંટ્રોલથી જ આ સિચ્યુએશન થોડી કંટ્રોલમાં આવશે, અને પછી પાછળના ફોલોઅપ તરીકે પેરેન્ટ્સ છે એ પણ ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન સાથે એનું ફોલોઅપ લઈ શકશે ઘરે. અત્યારે બહુ જ જેને કહી શકીએ ઓપનલી સ્ટુડન્ટ્સ કોઈ પણ એપ્લિકેશન ઉપર, કોઈ પણ ગેમ્સ માટે, કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે, એ બધા માટે પોતાના પર્સનલ નામ સાથે સાઇન ઇન કરી શકતા હોય છે, કે જે ખરેખરમાં બહુ મોટું ભયસ્થાન છે. એટલે આ ન જ કરી શકવા જોઈએ. ચાઇનાની અંદર તો બહુ સારો એવો રૂલ છે કે એ રાતનો ટાઈમ જે છે, રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો ટાઈમ, તો એમાં ઇન્ટરનેટ સેવાઓ, ગેમ્સ, એપ્લિકેશન, એ બધા ઉપર બહુ ટોટલ રિસ્ટ્રિક્શન છે. આપણે સમજીએ છીએ કે લોકશાહી દેશ નથી, પણ એમ છતાં એપ્લિકેશન જે સ્પેસિફિક એજ નક્કી કરવામાં આવે એના પર તો એ ટાઈમ પર એ એપ્લિકેશન અને ગેમ્સ જ જો બંધ થઈ જતી હોય તો બહુ મોટા ફાયદાઓ છે જોવા મળી શકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જો બેન કરો એમાં ના નહીં, પણ એમાં પણ થોડો ટાઈમ લેવો પડશે, અને કઈ રીતે બેન કરવું ને એ પણ અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. ખુશ્બુબેન, એક બાદ હું આપને પૂછવા માંગીશ કે મેં જે રીતે કહ્યું ને કે અમુક જે બેન કરો ના નથી પાડતા, પણ હમણાં જ આઈ થિંક 2 કે 3 દિવસ પહેલાંનો જે કિસ્સો સામે આવ્યો હતો, કે આઈ થિંક એકાદ વીક પહેલાંનો છે, કે એક દીકરી હતી, તેની પાસેથી ફોન લેવાની વાત કરી તો એ જીદે ચડી, અને પછી એણે એમ કહ્યું કે હું અત્યારે સુસાઇડ કરી લઈશ જો મને ફોન નહીં આપવામાં આવ્યો. તો જો અચાનક બેન કરી લેશે તો પછી આ પણ સિચ્યુએશન આવે. એટલે શું લાગી રહ્યું છે કે ના, અત્યારે તો કહેવાય ને કે આમ ધીરે ધીરે સ્ટેપ્સ લેવા એ બહુ જરૂરી છે, કારણ કે અત્યારે જે પ્રમાણે એડિક્શન જોવા મળ્યું છે, બહુ જ અત્યારે તો પીક પર જોવા મળી રહ્યું છે. હવે એને ધીરે ધીરે ઘટાડવું પહેલાં તો પડશે. જો બંધ કરશો ને તો લડાઈ થશે, પણ સમજણ, સંતુલન શીખવશો ને બાળકને તો બદલાવ આવશે. બસ આના પર પેરેન્ટ્સે અને બાળકે અને સાથે જે પણ મેન્ટર, જો સ્કૂલના સર સમજાઈ શકતા હોય, અમારા જેવા કાઉન્સિલર સમજાઈ શકતા હોય, કે કોઈ નિયર ડિયર વ્યક્તિ સમજાઈ શકતા હોય, કેમ કે ટીન એજમાં બાળક હંમેશા એડવાઇસ ફ્રોમ અધર્સ, રાઈટ, એને પોતાના પારકા લાગે છે, અને એ વેલિડેશન માટે અને કંટ્રોલ માટે અને એસ્કેપ માટે. હવે આજે એને ભણવાનું બર્ડન બહુ જ છે. બાળક સ્કૂલમાં સતત 7 કલાક ભણ્યું હોય છે, પછી પાછા ટ્યુશન્સ હોય છે, પછી એક્સ્ટ્રા ક્લાસીસ હોય છે, તો એના માટે ડોપામાઇન કે હેપીનેસ હોર્મોન્સ એને મળતા જ નથી. જ્યારે મોબાઈલ એના કંટ્રોલમાં છે અને ઇમોશન્સ પણ એને મળતા રહે છે, હેપીનેસ. તો મા બાપે અને બાળકે બંને ઇમોશન રેગ્યુલેશન શીખવાની જરૂર છે. અને આના માટે સ્કૂલ તથા ઇન્સ્ટિટ્યૂટ જ્યાં પણ બાળકો ભણે છે, અને પેરેન્ટનું કોચિંગ બહુ જ જરૂરી છે. જો સાયકો એજ્યુકેટ નહીં કરવામાં આવે, આપણે એ લોકોને અલગ નહીં રાખી શકીએ, કેમ કે આજકાલના બાળકો, તમે અમુક બાળકો જુઓ જે મારા અમુક પાસે આવે છે, એ લોકો મોબાઈલનો બહુ જ સારો યુઝ કરી રહ્યા હોય છે. આજે હોમવર્ક પણ એ લોકોને રિસર્ચ કરીને કરવાનું હોય છે, તો તમે કેટલું દૂર રાખશો એ લોકોને? સોશિયલ મીડિયામાં બી આપણા ઇન્ડિયામાં તો બાળક પેરેન્ટ્સના અકાઉન્ટથી લોગિન કરી દે છે, ખોટી એજ નાખીને પણ કરી શકે છે. તો આ બધું રિપરકશન્સ આવવાના ફૂલ ચાન્સીસ છે જો તમે પ્રેશર નાખશો તો, રાઈટ? એટલે સમજણપૂર્વક અને સહજતાથી કરવું પડશે આ વસ્તુ. બિલકુલ સાચી વાત છે. રીતુબેન, એક બાબત હું આપને પણ પૂછવા માંગીશ કે તેમણે જે ખુશ્બુબેને કહ્યું ને, બહુ સાચી વાત છે. સમજણપૂર્વક અત્યારે તો જે કહેવાય ને, હાથમાંથી ફોન લેવો બહુ જરૂરી છે. રીતુબેન, એવું પણ લાગે છે કે ના, ઘરમાં પણ એક એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું બહુ જરૂરી અત્યારે બની ગયું છે, કે જ્યાં બાળક આવે છે, સ્કૂલેથી આવે છે, ટ્યુશનથી આવે છે, કે ક્યાંયથી પણ આવે છે, તો તે ભાઈ તે શું કર્યું, ત્યાં શું કર્યું, શું ખાધું, શું મસ્તી કરી, શું ભણ્યો, એ બધું જ અત્યારે તો પૂછવું જોઈએ. અને એવું લાગે છે કે ના, થોડોક ટાઈમ હવે બાળકને આપવો એ બહુ જરૂરી બની ગયો છે, કારણ કે તેનાથી એવું પણ લાગે છે કે ક્યાંક
સમય નથી આપતા, એટલા માટે બાળકો અત્યારે તો સોશિયલ મીડિયા તરફ ને મોબાઈલ ફોન તરફ અત્યારે આગળ વધી રહ્યા છે. આઈ થિંક એક વીક પહેલાં બીજો એક કિસ્સો અમદાવાદનો જ હતો કે જ્યાં દીકરીએ એમ કહ્યું હતું કે હું આટલા બધા જે ફ્રેન્ડ સાથે એટલા માટે વાત કરું છું કારણ કે મારા માતા પિતા મને ટાઈમ નથી આપતા. ઇવન માતા પિતાએ અભયમમાં ફોન કર્યો, 4 કલાક કાઉન્સિલિંગ થયું, તો પણ એ છોકરી અત્યારે તો ક્યાંક ક્યોર ન થઈ શકી તેવી પણ બાબત સામે આવી. એટલે એવું લાગે છે કે ના, વાલીની પણ એટલી જ જવાબદારી બને છે. આપણે એમ કહીએ ને કે બાળકને ટ્યુશનમાં મૂકી દીધો એકવાર, પછી શું કરે છે શું નહીં એ સાહેબે જોવાનું. સાહેબ ભણાવે છે, સાહેબે અત્યારે જે પણ કરાવ્યું એ બધું અત્યારે તો સર જોવે, ઘરે આવીને શું કર્યું એ અમારે નહીં જોવાનું. અમે તો ટ્યુશનમાં મૂકી દીધો તો જવાબદારીઓ બધી સાહેબની. સાહેબ જે કરે એ સાચું, જો પાસ થયો તો એ સાહેબને સારા, ના પાસ થયો તો પણ અત્યારે તો સાહેબ ખરાબ. એ જ પ્રકારની પરિસ્થિતિ. પણ એવું નહીં કે ના, ઘરે અત્યારે તો જે સારી રીતે ભણાવીએ કે ઘરે થોડી ઘણી ટ્રેનિંગ આપીએ તો પણ ક્યાંક આગળ વધી શકે છે. એટલે કે હવે માતા પિતાએ પણ આગળ આવવું પડશે આ માટે. યજ્ઞભાઈ, મોબાઈલ તો એક આપણે એવું કહેવાય કે દરેક સંબંધ જે બગડે છે ને એમાં બાળક અને માતા પિતા કે એકલું બાળક અને શિક્ષક એની વચ્ચેનું નહીં. હું તો એવું કહું છું કે સોસાયટીમાં, સમાજમાં જેટલા પણ સંબંધ અત્યારના બગડી રહ્યા છે એ સોશિયલ મીડિયાના કારણે. કારણ કે આજે બાળક ઘરમાં, તમારા કહેવા પ્રમાણે, બાળક સ્કૂલેથી આવે છે અને એ એકલું હોય છે, એની જોડે ક્યાં પેરેન્ટ્સ એને ટાઈમ નથી આપી શકતા. પણ ક્યાંક ને ક્યાંક કેવું છે કે દરેક સંબંધમાં કોઈક વ્યક્તિ બીજા વ્યક્તિને ટાઈમ આપી જ નથી શકતી, અને એનું અડધું કારણ તો હું આ મોબાઈલને જ કહું છું. કારણ કે આમાં થાય છે કેવું કે તમે જે ઉદાહરણ આપ્યું કે બાળક ઘરે આવે અને માતા પિતા એને ટાઈમ ના આપી શકે, ઘણીવાર એ એકલતા અનુભવે છે. એટલે એઝ અ ફ્રેન્ડ એમ કે હું શું કરું, એને કોઈ વિચાર ના આવે તો હાથમાં મોબાઈલ હોય એટલે તરત જ સોશિયલ મીડિયા યુઝ કરવા માંડે છે. બરાબર છે. હવે આ જ વસ્તુ, તમારી વાત તદ્દન સાચી છે કે આમાં સૌથી પહેલું પગલું ગવર્મેન્ટની જગ્યાએ, સરકાર તો એમની રીતે વિચારણા હવે આગળ વધારી છે અને એ કરશે જ, પણ સૌથી પહેલું પગલું માતા પિતાએ જ ભરવું જોઈએ. જો સરકાર આ વિચારે છે તો માતા પિતાએ પહેલું પગલું ભરીને એમને સહકાર આપવાની જરૂર છે. કેવી રીતે? તો હું તો તમારા માધ્યમથી એ પણ કહીશ કે બાળકને પૂછે છે કે ભાઈ આજે તે દિવસ દરમિયાન શું કર્યું, શું નહીં. એની સાથે સાથે છે ને બાળક માટે કોઈક એક્ટિવિટી નક્કી કરી લેવી જોઈએ કે અચ્છા, એ આટલા વાગે સ્કૂલેથી આવે છે, આટલા વાગે ક્લાસીસમાંથી આવે છે, તો આપણે એવું કરીએ કે એ ત્યાંથી આવેલું હશે, એ બાળક થાકેલું જ હશે, તો એને થોડો નાસ્તો કરાવીને જમાડીને એની સાથે કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કે ચાલવા જવાનું કે બીજી બહાર કોઈક જગ્યાએ જવાનું, નીચે ઘરની નજીકમાં કોઈ ગાર્ડન હોય ત્યાં બેસીને એની જોડે વાતો કરવાની, કે જેથી કરીને ઘરનું પણ વાતાવરણ બદલાય. એકલું ને એકલું કે તમે બાળક આવ્યું અને આખા દિવસનું તમે પૂછી લીધું અને પછી તમે એવું વિચારો કે તમારી જવાબદારી પતી ગઈ, તો એ વસ્તુ અહીંયા ગાડી અટકી જાય છે. આ વસ્તુ તદ્દન ખોટી છે. માતા પિતાએ આ વસ્તુમાં સહકાર આપવો જ જોઈએ. કારણ કે ગવર્મેન્ટ ગમે તેટલા નિયંત્રણ લાવશે, પણ જો ઘરની, અને આમાં કેવું છે, આપણે એઆઈ ના યુગમાં અત્યારના છે, એટલે બાળકનું મગજ પણ સતત એક સ્ટેપ ઉપર જ હશે. એટલે કેવું કે ગવર્મેન્ટ ગમે તેટલા નિયંત્રણ લાવશે, બાળક આગળ ને આગળ કંઈક તો વિચારશે જ કે અચ્છા, આ થયું છે સોશિયલ મીડિયામાં, આ અકાઉન્ટ હેક થયું છે કે આ બંધ કર્યું છે, તો આપણે એનો બીજો રસ્તો શોધી કહેવાય કે પરિવારોને હવે ડિવાઇસ ફ્રી કરવા પડશે તેમ. પરિવારને ડિવાઇસ ફ્રી, જેમ આપણે શરૂઆત આવી હતી ટીવી થી, બરાબર છે કે ટીવી અને ચેનલો જ્યારે આવ્યા તો ચેનલો આવી તો ત્યારે ધીરે ધીરે બધા જ પોતપોતાનો ટાઈમ લઈને, બાળક પોતાનું કાર્ટૂન જોતું હોય, મધર કે જે ઘરની લેડીઝ હોય તો એ પોતાની સિરિયલ આવે ત્યારે ગોઠવાઈ જાય, તો એમાં એ ટાઈમે ટીવી પણ એક માધ્યમ બની ગયેલું. બરાબર છે. હવે કેવું છે કે એ જ જગ્યાએ અત્યારના મોબાઈલ, પણ મોબાઈલ એક એવું માધ્યમ બની ગયું છે કે જે એક મનુષ્યને પોતાના જ ઘરમાં
બીજા બધા મનુષ્યથી તદ્દન અલગ કરી દે છે. એને આજુબાજુમાં શું થાય છે કોઈ વસ્તુની એને જાણકારી નથી. વડીલોનું અપમાન થાય છે, સામે બેઠા હોય વડીલો, એ લોકો કંઈક વાત કરે તો પણ બાળક એમને સમજી નથી શકતું, કારણ કે સમજવાની પણ હવે કહેવાય ને કે સમજણ પણ એ લોકોએ ખોઈ બેઠી છે, પેશન્સ ખોઈ બેઠી છે, સમજણ ખોઈ બેઠી છે. એટલે ડિવાઇસ ફ્રીમાં આમાં છે ને એવું પણ કહી શકાય યજ્ઞભાઈ કે એક ઓનલાઈન કે તમે કેટલો ડેટા યુઝ કરો છો, તો એક ટાઈમ નક્કી કરવાનો કે ભાઈ પરિવારમાં આ ટાઈમે કોઈએ એ ડિવાઇસ યુઝ કરવાનું નથી, તો ધીરે ધીરે થશે, એકદમ તો નહીં જ થાય આમાં. બિલકુલ બિલકુલ સાચી વાત છે, પણ એક શરૂઆત તો કરવી પડશે. હવે એમ કહેવાય ને કે પેલું કહેવાય ને કે હવે પાણી હવે માથાથી પણ ઉપર અત્યારે તો જતું રહ્યું છે. હવે પેલું એમ કહેવાય કે ખાલી કરવું નહીં પડે, પણ હવે પેલું કહે ને કે હવે એને રોકવું પહેલાં તો જરૂરી છે, પછી ખાલી કરો એમાં ના નહીં, પહેલાં એને તો અત્યારે રોકો. ધવલભાઈ, એક બહુ જ મહત્ત્વની બાબત એ પણ એક રિપોર્ટ આવ્યો હતો હમણાં કે જ્યારે બાળકો આજે અત્યારે તો મોબાઈલ ફોન ને એ બધાનો જે યુઝ કરી રહ્યા છે તેનાથી તેમની પ્રોડક્ટિવિટી અત્યારે ઘણી બધી ઘટી ગઈ છે. અને સાથે જેમ કહેવાય ને કે ભણવામાં જે ધ્યાન હોવું જોઈએ પરંતુ એ જોવા મળતું નથી. ઓનલાઈન એજ્યુકેશન તરફ એ લોકો આગળ વધ્યા છે, પણ કેટલું? ખાલી અડધો કલાક માટે. અને એ પણ કેમ? કારણ કે ફોન હાથમાં આવે છે, ટેબ હાથમાં આવે છે, લેપટોપ હાથમાં આવે છે, એટલા માટે. એટલે એવું લાગે છે ધવલભાઈ કે જો ફરી એકવાર જે પેલી શાર્પનેસ અને પ્રોડક્ટિવિટી વધારવા માટે જો ફોન હાથમાંથી લઈ લેવામાં આવે તો જે શિક્ષણનું સ્તર હજુ પણ તેમનામાં થોડું વધારે પડતું સુધરી શકે તેમ છે. ચોક્કસથી આપની વાત સાચી એટલા માટે છે, જસ્ટ હમણાં જ ગુજરાત બોર્ડની સેકન્ડ એક્ઝામ છે કમ્પ્લીટ થઈ, મોસ્ટલી અરાઉન્ડ 24th of January. તો એમાં એક શોકિંગ અમારા માટે એક એક્ઝામ્પલ છે સામે આવ્યા. 12th સાયન્સના સ્ટુડન્ટ માટે અત્યારે 50 માર્ક્સના MCQ બેઝ ક્વેશ્ચન હોય છે અને 50 માર્ક છે એમને ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે એમાં. હવે જે ખરેખરમાં અમે જેને અમારા માટે જે સ્કોલર સ્ટુડન્ટ્સ હોય એવા સ્ટુડન્ટ્સને અમે લોકોએ જોયા ને, તો એ લોકોને 50 માર્કના MCQ બેઝ ક્વેશ્ચનમાંથી 50 આઉટ ઓફ 40, 42 આરામથી એમને હતા. અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની અંદર એ લોકોના 50 માર્કથી 5 માર્ક 4 માર્ક આવા હતા ડિસ્ક્રિપ્ટિવમાં. તો મેં એમના લોકોના આન્સર શીટ છે મગાવી મેં, તો ચેક કર્યું તો બ્લેન્ક એમની આન્સર શીટ, મતલબ એમને લખ્યું હતું અને ખોટું પડ્યું એવો કોઈ ક્વેશ્ચન નહોતો. એમના પેરેન્ટ્સને બોલાયા, અચ્છા સ્ટુડન્ટ્સને પણ સાથે બોલાવ્યા, તો શોકિંગ વાત સામે આવી. અચ્છા આવા નંબર ઓફ કેસીસ આવા, મતલબ એક જ કેસ આવો નહીં, સામાન્ય પ્રવાહમાંથી, વિજ્ઞાન પ્રવાહમાંથી પણ આવા, કોમર્સમાંથી, સાયન્સમાંથી, બધામાંથી. તો એમને કીધું ના બસ સર હું બોર્ડમાં લખીશ, અત્યારે મારે આમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ઓફ જે છે એની અંદર મારે અત્યારે નથી લખવું મારે. એટલે મેં કીધું કોઈ રીઝન બેટા એ નહીં લખવા માટેનું? ના સર હું કરી લઈશ, સારું કરી લઈશ. અને એઝ એ મતલબ એકેડેમિશિયન મને પણ વિશ્વાસ એટલો કે ના એ કરી લે એવો છોકરો છે, કોઈ બીજું કોઈ એમાં ક્વેશ્ચન નથી, એને કોઈ બીજું એને કોઈ કોપી કરી હોય એવો ક્વેશ્ચન નહીં, અમને એનું એકેડેમિક પરફોર્મન્સ ખબર થ્રુ આઉટ યર. પણ કે ના સર મારે હવે લખવું નથી બહુ. પછી એના પેરેન્ટ્સ જોડે એકલામાં અમે વાત કરી, તો કે સર એ મોબાઈલ આખો દિવસ કરે જોવાનું, રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરવાની, સ્ક્રીન ટાઈમ એનો વધારે છે, આવા બધા રીઝનથી એને બેક ઓફ માઇન્ડ એને આઈધર સોશિયલ મીડિયા શોર્ટ રીલ્સ જોઈ વગેરે જે પણ કઈ કર્યું એને. પણ આવા બધા અમને લોકોને એ છે જોવા મળી રહ્યા છે. એટલે આમ એ લોકો હવે સ્ટુડન્ટ છે ને વર્ચ્યુઅલ ઓટિઝમ જેને આપણે કહીએ, તો એ કાઇન્ડ ઓફ પોતાની જે રિયલ વર્લ્ડ છે ને એનાથી ને દૂર થતા જાય એમ, અને ઇમેજિન આખો જે વર્લ્ડ હોય એમનું કાલ્પનિક દુનિયા એની અંદર જતા જાય. બહુ વધારે પડતું એમને આપણે આ ઉંમરની અંદર એડવાઇસ થોડી બી કરી, ઇવન તો વધારે તો નહીં તો પણ થોડું ચીડિયાપણું અને ગુસ્સો આવે. અને ચોક્કસથી યાદશક્તિની અંદર ઘટાડો તો અમે છોકરાઓનો જોઈ જ રહ્યા છીએ. કોન્સન્ટ્રેશનની અંદર ઘટાડો છે ને બહુ મોટો ક્વેશ્ચન છે. એકાગ્રતાની અંદર બહુ મોટો ઘટાડો છે અત્યારે આવી રહ્યો છે. ખાસ કરીને છોકરાઓ છે એ લોકોને લેટ નાઇટ સુધી સ્ક્રીન યુઝ કરવાથી એમની સ્લીપ ટાઈમ જે છે મેઇન એમના, એ પણ એમના બરાબર જળવાતા નથી. અને એ બધા બાબતોના કારણે અલ્ટિમેટલી એમની મેદસ્વીતા, ઓબેસિટી થી લઈને મેક્સિમમ સ્ટુડન્ટ્સને અમે જોઈએ તો અત્યારે સ્પેક્સ એમને ચશ્મા પહેરવા પડતા હોય છે. અને આવી બધી બાબતો બહુ નાની પણ આવી બધી બાબતો એમને ઇફેક્ટ તો ચોક્કસથી કરી જ રહી છે. ઇનફેક્ટ અત્યારે કેન્દ્ર સરકાર છે એમનો DPDP 2023 નો કાયદો ચોક્કસથી છે
ડિજિટલ એક્ટ 2023 થી કે જેની અંદર માતા પિતાની મંજૂરી લેવાની હોય છે, ટ્રેકિંગ ઉપર પ્રતિબંધ છે, ટાર્ગેટેડ એડ્સ છે એને લઈને, અને નુકસાનકારક કન્ટેન્ટ જે આવતું હોય છે એના ઉપર પણ ઓલરેડી 2023 નો આપણી પાસે ડેટા પ્રોટેક્શન એક્ટ DPDP એક્ટ 2023 કરીને છે. પણ હજી વધારે જેને એમ કહીએ કે બાળકોની સાથે સમજણથી એની જોડે ડિસ્કશનથી ધીરે ધીરે કરતા બીજા પણ આરામથી ગ્રેજ્યુઅલી એ કરવાની જરૂર છે, થોડા રિસ્ટ્રિક્શન. અને હું એ બહુ શોર્ટમાં થોડું પેરેન્ટ્સને પણ આ ટાઈમ પર હું કહેવા માંગીશ કે યુટ્યુબ ની અંદર બી છે ને યુટ્યુબ કિડ્સ આવે છે, એ ચોક્કસથી ડાઉનલોડ કરેલી હોવી જોઈએ, અને એની અંદર રિસ્ટ્રિક્ટેડ મોડ છે ને એ પણ ઓન છે એ રાખવો જોઈએ. સાથે ફેમિલી ગૂગલ ફેમિલી લિંક આવે છે, એ સેટઅપ જો બંને મોબાઈલની અંદર કરેલી હોય તો તમે બાળકોની જોડે આમ ભલે, કેમ કે એના રૂમમાં ગયા પછી આપણે દરેક નાની બાબતની અંદર આપણે એના સિક્યુરિટી ગાર્ડ નથી બનવાનું, પણ તમને ખબર પડશે કે એ કયા સોશિયલ મીડિયા હેન્ડલ પર છે, કેટલો સ્ક્રીન ટાઈમ લે છે, આ બધી જ બાબતોથી આપણે માહિતગાર થઈ શકશું, અને પછી આપણે ઇનડાયરેક્ટ વે થી આપણે એને થોડું એની જોડે ડિસ્કશન પણ કરી શકશું. એટલે આ ગૂગલ ફેમિલી લિંક છે સેટઅપ કરવી જોઈએ, અને સાથે સાથે અમુક એપ્લિકેશન જે બિનજરૂરી હોય એને બ્લોકિંગ પણ આપણે કરી શકીએ છીએ, અને આ રીતે યુટ્યુબ કિડ અને રિસ્ટ્રિક્ટેડ મોડ પણ ઓન રાખવા જોઈએ. બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારના સમયમાં હું માત્ર એક જ વાત કહેવા માંગીશ કે બાળકોના હાથમાં ફોન હોય ને તો ખેંચી ના લો, એમને સમજાવો કે ના આ અત્યારે કેટલા સમય માટે યુઝ કરવાનો છે, કેટલો યુઝ કરવાનો છે ને કયા કારણોસર યુઝ કરવાનો છે. અને બીજી વાત એક જ વાત કહીશ કે ઘરમાં ડિવાઇસ ફ્રી એટમોસ્ફિયર બનાવતા શીખો, અને સાથે સાથે બુક્સ રીડિંગ પણ ચાલુ કરો. જો અત્યારે હાલ કંઈક ને કંઈક જો બુક્સ રીડિંગ ચાલુ કરો તો તમને જોઈને, એટલે કે પેરેન્ટ્સની એક જ વાત કે તમને જોઈને અત્યારે તમારા બાળકો કંઈક સારું એવું શીખી શકશે. એટલે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવી રીતની પેરેન્ટ્સ પણ અત્યારે તો જે કામગીરી કરે છે, બાળકો પણ, અને તેની સાથે ભારત સરકારે ચિંતા તો વ્યક્ત કરી છે, પણ આગામી સમયમાં સોશિયલ મીડિયાને લઈને હવે કેવી રીતના નિયમો લાવવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું. તેની સાથે રીતુબેન, ખુશ્બુબેન અને ધવલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.